નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના બીજા ચરણનું મતદાન। રાજસ્થાનના 13 સીટ ઉપર 152 ઉમેદવાર। બીજા ચરણમાં કુલ 28,758 બૂથ ઉપર થઈ રહ્યું છે મતદાન। 2.80 કરોડ મતદારો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। ચિત્તોડગઢ, કોટા, ઝાલાવાડ, જોધપુર, બાડમેર, પાલી, જાલોર, રાજસમંદ, અજમેર, ભીલવાડા, ઉદયપુર, બાંસવાડા, ટોક સહિત 13 લોકસભા સીટો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ। જાલોર સીટ ઉપરથી ભાજપના લુંબારામ ચૌધરી તો કોંગ્રેસના વૈભવ ગેહલોત લડી રહ્યા છે ચૂંટણી। પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પુત્ર વૈભવ ગેહલોત કોંગ્રેસમાંથી લોકસભાના ઉમેદવાર। રાજકોટના ઉપલેટામાં ભાવનગર કોળી સમાજની પત્રિકા બાંટતા વ્યક્તિઓની અટકાયત કરી। ઉપલેટામાં પત્રિકાઓ બાંટતા વ્યક્તિઓની રાત્રે ઉપલેટા પોલીસે અટકાયત કરી હોવાનું જાણ થયું। પોલીસ દ્વારા અટકાયત કરતા સવારે મામલતદાર કચેરી ખાતે આગેવાનો અગ્રણીઓનો કાફલો દોડી આવ્યો। કોળી સમાજની દીકરી સાથે થયેલ અન્યાય તેમજ અન્ય બાબતોમાં પત્રિકાઓ ફેલાવનારાની અટકાયત કરી હોવાનું સામે આવ્યું। ઉપલેટા પોલીસે અટકાયત કર્યા બાદ અટકાયત થનાર દ્વારા જામીન નહીં આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું। જામીન નહીં આપતા મામલો ગૂંચવાયો હોવાનું સામે આવ્યું હતું અને દોડાદોડી પણ શરૂ થઈ હતી। કયા કારણથી અટકાયત કરવામાં આવી તે અંગે પોલીસે જણાવ્યું નહીં હોવાનું પણ અટકાયત થનારે જણાવ્યું હતું। પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાના હું ચૂંટણી એજન્ટ કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા। ગઈકાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા। એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો। રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસ એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી, પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે 151 કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ઘડવામાં આવ્યો છે એ ત્રણેય આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇનકાર કર્યો। આ ઇનકાર કરતા આ મામલો થોડોક પેચીદો અને ગૂંચવાણો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે। આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે, પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાની થશે એ અમે કરશું। મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી। અહીં હું 4 દિવસથી આવ્યો છું। મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચારને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું। આજે 4 દિવસના લડત લડતો હતો। 4 દિવસના અંતે રાત્રે 12:30 મને પોલીસ કોઈ ગુના વગરની અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે। હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાવી પાડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું। કેટલા વાગે તમને લઈ ગયા હતા અને કેટલા વાગે છોડવામાં આવ્યું? મને 12:30 લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપરથી પોલીસની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ 5 વાગે છોડ્યો છે મને। કયા ગુના બાબત તમને લઈ ગયા? કયો ગુનો છે મને હજી પોલીસે નથી કીધું। મેં માત્ર ને માત્ર સમાજની પત્રિકાઓ છપાઈ છે। અમારા સમાજ માટે જે અત્યાચાર થયા હતા એ મારા કોળી સમાજને હું કહેવા આવ્યો છું કે અમારી માથે જે અત્યાચાર થયા છે એ તમારી માથે ન થાય એના માટે એને સૌ સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું। તમને લોકોને મામલતદાર ઓફિસે 151 કરવા માટે લઈ ગયા હતા, ત્યાંનું શું બનાવ્યું? અમને લોકોને 151 કરવા લઈ ગયા હતા, પરંતુ લીગલ સેલના એડવોકેટ અમારા એડવોકેટ આવી અને જે સંઘર્ષ કરી અને જે ચર્ચાઓ કરી તો 151 દાખલ ન કરી અને અમને સામાન્ય અરજી આપી અને છૂટા કરેલ છે। તો એના પછી તમે શું પોલીસ ઉપર એક્શન લીધી? પોલીસે પછી અમને ત્યાં બેસાડ્યા અને કોઈ સાહેબ આવ્યા અને ખૂબ બધી અમને ઝીણી તપાસ કરી અને જે મેં અંતર્ગત તપાસ કરતા હોય એવી અમારી તપાસ થઈ છે। મને પણ ખબર નથી પડી કે આવો ગુનો મેં શું કર્યો છે કે આવી ઝીણવટ તપાસમાં બે પીઆઈ લાગી અને અમારી તપાસ કરી રહ્યા છે। આગામી સમયમાં પોલીસ વિરુદ્ધ તમે કોઈ ગુનો દાખલ કરાવવા માંગો? જરૂર લાગે તો ગુનો દાખલ કરાવશું, જરૂર લાગે તો। અત્યારે મને નથી લાગતો પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવો જોઈએ એવું। ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે। ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ આજે શક્તિપીઠ અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। જય ભવાની બોલો માત કી જય। જે દાતા વડગામ થઈને મોડી સાંજે પાલનપુર પહોંચ્યો હતો અને પાલનપુરના ગણેશપુરા ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા રાત્રિ સભાને સંબોધવામાં આવી હતી, જ્યાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપ અને પુરુષોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી।
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ બાદ તેમની ટિકિટ રદ ન થતા ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ વિવિધ શક્તિપીઠોથી નીકળવામાં આવ્યા છે, જેને લઈને બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં રથ પ્રસ્થાન પૂર્વે તમામ ક્ષત્રિયોએ અંબાજી પહોંચી પ્રથમ મા અંબેના દર્શન કર્યા અને માતાજીના મંદિરના શિખરે ધ્વજા ચડાવી અને અંબાજી ખાતેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું, જે ધર્મરથ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો પ્રચાર કરતો દાંતા અને વડગામ થઈને પાલનપુર પહોંચ્યું, જ્યાં રસ્તામાં વિવિધ જગ્યાએ ધર્મરથનું શ્રી રાજપૂત કરણી સેના અને ક્ષત્રિયો દ્વારા અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે આ ધર્મરથ મોડી સાંજે પાલનપુર ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરી પાલનપુરના ગણેશપુરામાં રાત્રિ સભાનું આયોજન કરાયું હતું, જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ અને પુરુષોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારે અમને રાત્રે 9:30 વાગે બોલાવ્યા હતા, પણ અમે રાત્રે 2:30 વાગે પહોંચ્યા. આખી સરકાર અમારી રાહ જોઈને બેસી રહી અને અમે એમને કીધું કે તમે અમને આખું સ્વર્ગ આપો, તોય અમારે લેવાનું થતું નથી. અમને તો ખાલી પસા કાકા આપો. રાજકોટમાં એમનું નામ પુરુષોત્તમ છે, પણ પુરુષોત્તમ તો ભગવાન રામનું નામ છે. મર્યાદા પુરુષોત્તમ આવી ભૂલ ન કરે, એનું તો પસા કાકા કહેવું પડે. એમને શું ધંધા કર્યા છે અમને બધી ખબર છે, છતાં એક પણ ક્ષત્રિય સમાજનો આગેવાન તેમના વિરુદ્ધ નથી બોલ્યો. આ ચૂંટણી ચાલુ થાય એટલે જુઓ પશાલાલનું શું આવે છે. આપણે નથી લાવવાના, પણ જેને લાવવાનું છે એ તો ચાલશે જ ને. એટલે જ અમે ભૂપેન્દ્ર પટેલ અને પાટીલને કહ્યું કે એક બાજુ પસાલાલ છે અને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો છે, તોય તમે ત્રાજવું એ બાજુ નમાવો છો. તમને શરમ આવવી જોઈએ, શરમ. અમારા અલ્ટિમેટમ બાદ પણ કંઈ ન થયું એટલે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા અમે ગુજરાતમાં 10 ધર્મ રથ નીકળ્યા છે. જો કે આજે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને મળીને ભાજપની સાથે હોવાની વાત ઉપર કરણસિંહે કહ્યું કે ભાજપની વિચારધારા સાથે જોડાયેલો ક્ષત્રિય ભાજપ સાથે જાય એ સ્વાભાવિક છે, પણ 28 એપ્રિલે બારડોલી ખાતે સાંજે 4 વાગે દક્ષિણ ગુજરાતની 21 ક્ષત્રિય સામાજિક સંસ્થાઓનું મહાસંમેલન રાખ્યું છે, એટલે ક્ષત્રિયો અત્યારે એમની સાથે છે એ મુદ્દો જોડી જશે. પાટીલ સાહેબ પણ જોઈ લેશે કે 25,000 ક્ષત્રિયો આવ્યા એટલે કોઈ બોલાવે અને ક્ષત્રિયો જાય એમનો વિષય છે. અમારી સંકલન સમિતિ, કોર સમિતિ અને સામાજિક સંસ્થાઓનો એક પણ આગેવાન જાય નહીં. અત્યારે હર્ષભાઈ સંઘવી અત્યારે ફરી રહ્યા છે. અમારે કોઈ આગેવાન ગયો નથી અને જશે પણ નહીં. અમે સંમેલન કર્યું અને 7 લાખ ક્ષત્રિય સમાજનું સંમેલન કર્યું, પણ ભાજપે રૂપાલાને ટિકિટ ન કાપી. એક બાજુ એકલો રૂપાલા અને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો, તો પણ ભાજપે જીદ ન છોડી. અમે 1980 થી 80% સમાજ ભાજપના વોટર છીએ, પણ ભાજપે અમારી વાત ન માની એટલે અમારે આંદોલન કરવું પડ્યું. અમે તેમના વિરોધમાં મતદાન થાય એ માટે વિરોધ કરીશું. ભાજપની સભા હોય, સંમેલન હોય, કાર્યાલયનું ઉદ્ઘાટન હોય, અમે શાંતિથી વિરોધ કરીશું જ. અમારી સાથે તમામ સમાજ છે. ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ધર્મરથની સાથે નીકળી છે અને આક્રોશ વ્યક્ત કરી રહી છે. મહિલા ક્ષત્રિય આગેવાનોએ પણ રૂપાલા સામે રોષ પ્રગટ કર્યો હતો અને કહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ફક્ત ક્ષત્રિય સમાજની મહિલાનું નહીં પણ તમામ સમાજની મહિલાઓનું અપમાન કર્યું છે. એના કારણે અમારે આંદોલન કરવું પડ્યું અને ક્ષત્રિયોએ ઘરની બહાર કદી નીકળતી નથી, તો આજે અમારે ઘરની બહાર નીકળવું પડ્યું. અમે હવે ભાજપ સરકારને બતાવી દઈશું. કેસરીઓ એટલે ત્યાગ, કેસરીઓ એટલે શૂરવીરતા, કેસરીઓ એટલે બલિદાન, કેસરીઓ એટલે હાન માનનું શાન. એ કોઈની મોનોપોલી નથી. એટલે તમે તારે કાલે ચિંતા ના કરતા. મોટામાં હું આવવાનો છું અને આપણે કાયદો તોડવાનો નથી, પણ કલાક પછી 10 વાગ્યા સુધીની મંજૂરી હોય તો રાજકીય નેતાઓ 10:30 સુધી ચલાવતા હોય છે, નથી ચલાવતા. એટલે વિષય નથી. સરકારે બોલાયા, આવો ભાઈ અમારે તમને મળવું છે. અમને 9:30 બોલાયા હતા, પણ હમણાં પ્રદીપજીએ કીધું ને કે રાણાને રીતે તો 9:30 બોલાયા હતા ને, અને અમે રાતે 2:30 વાગે પહોંચ્યા. આખી સરકાર બેસી ગઈ, આખી સરકાર. અમારા ભૂપેન્દ્ર કાકા, CR પાટીલ સાહેબ, હર્ષ સંઘવી તો મને કાકા કહે છે, તો કે કાકા 9:30 બોલાયા હતા. મેં કીધું કાકાને એકલા આવવું હોય તો કાકા 9:30 આવો, પણ આખો સમાજ આવવાનો હતો એટલે તમારે 2:30 વાગ્યા સુધી રાહ જોવી પડે. આ સમાજની વાત છે, આ વ્યક્તિની વાત નથી. બધી વાતો થઈ, ટૂંકમાં કહી દઉં, પણ મેં એક જ કીધું કે આ તમે અમને આજે આખું સ્વર્ગ આપો ને, સ્વર્ગ તો અમારે લેવાનું થતું નથી. અમને તો ખાલી પછા કાકા આપો, તમે પછા કાકા પુરુષોત્તમ નહીં. મેં રાજકોટમાં એમનું નામ નવું પાડ્યું, કારણ કે પુરુષોત્તમ નામ તો
ભગવાન રામનું છે મર્યાદા પુરુષોત્તમ. આવી ભૂલ કરે તો પશાલાલ જ કહેવું પડે આપણે, સમજો. અને તેમ છતાં ક્ષત્રિય સમાજની ઘડીમાં જુઓ સાહેબ, એમના વ્યક્તિગત જીવન ઉપર એમને શું ધંધા કર્યા છે બધી મને ખબર છે. એક પણ શબ્દ ક્ષત્રિય સમાજનો કોઈ આગેવાન બોલ્યો નથી, એક પણ શબ્દ. આ ચૂંટણી ચાલુ થાય એટલે જુઓ પસાલાનું શું શું આવશે. આપણે નહીં લાવવાના, પણ જેને લાવવું છે તો લાવશે ને. એટલે અમે ભૂપેન્દ્રભાઈને કીધું, પાટીલ સાહેબને કીધું, હાઈકમાન્ડમાં વાત પહોંચાડો. રાજવું છે ને ધર્મ કોટો. તમે રાજા છો, રાજા, લોકશાહીના રાજા. એક બાજુ 24 કરોડ ક્ષત્રિયો છે અને એક બાજુ એક પશાલાલ છે, અને તોય તમે કાદુ આ બાજુ નમાવો છો. તમને શરમ આવી જુઓ, શરમ આવી જુઓ. અને બેન બેટીની વાત છે, માતૃશક્તિના અપમાનની વાત છે. આમાં કોઈ સમાધાન ના થાય એટલે છેલ્લે 19 તારીખે આપણે અલ્ટિમેટમ આપ્યું અને કીધું હતું કે જો તમે પુરુષોત્તમભાઈને નહીં હટાવો તો અમારે ના છૂટકે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાનું એલાન કરવું પડશે. અને આ ધર્મને રથડીને અમે દરેક સમાજ સુધી જવાનું છે. બધા સમાજો હતા, હવે અંબાજીથી ચાલુ કર્યું અને આવા 10 ધર્મરથ ગુજરાતમાં ફરી રહ્યા છે. ધીરે ધીરે ધર્મની રક્ષા કરો. સૂત્ર છે ધર્મો રક્ષતી રક્ષત. જે ધર્મનું રક્ષણ કરશે એનું ધર્મ રક્ષણ કરશે. જો આજે અમે માં આદ્ય શક્તિપીઠ જગતજનની માં અંબાના ધામથી 1500થી વધારે ગાડીઓ સાથે ધર્મરથ લઈને નીકળ્યા છે. અમે આજે માં અંબાના ચરણોમાં વંદના કરી અને ધર્મ ધજા પણ ચડાવી. એની પાછળનો અમારો ઉદ્દેશ હતો કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય, સમૃદ્ધ બને, આ શાંતિપ્રિય ગુજરાત શાંતિપ્રિય રહે અને અમારી અસ્મિતાની જે લડાઈ છે એમાં માં અમને આશીર્વાદ આપે. આમાં વિરોધની, આ ધર્મરથનો વિરોધને કંઈ લેવા દેવા નથી. આ કોઈ રાજકીય મુદ્દો જ નથી. અમે જે નીકળ્યા છીએ એ નારી અસ્મિતાની વાત લઈને નીકળ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદાર, લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ જેવો વ્યક્તિ આવો વાણી વિલાસ કરે અને નારી શક્તિનું અપમાન કરે તો અમે પ્રજા સુધી જવાના છીએ કે ભાઈ નારી, દીકરી, બેન એટલે આ ક્ષત્રિય સમાજની એકલાની વાત નથી. તમામ સમાજોની બેન બેટીની અમે ઇજ્જત કરીએ છીએ અને અમારા ગુજરાતના અને દેશમાં જે પાળ્યા છે ને એ એના સાક્ષી છે કે અમે કોક માટે મળ્યા છીએ, કોઈની બેન બેટી ઇજ્જત માટે. ત્યારે જ્યારે અમારા ઉપર આ પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે તો અમે પ્રજા સુધી જવા માટે, અસ્મિતાની વાત કરવા માટે ધર્મરથ લઈને નીકળ્યા છીએ. બનાસકાંઠામાં પણ ભાજપના સભામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ક્ષત્રિયો દ્વારા, શું કહેશો? વિરોધ પ્રદર્શન તો અમે પહેલાં જ કીધું હતું કે અમે પહેલાં લોકસાહેબે ઢબે વિનંતી કરી, આવેદનપત્ર આપ્યો, સંમેલનો કર્યો, મહાસંમેલન કર્યું જેમાં 60 લાખ ક્ષત્રિયો હતા અને તેમ છતાં ભાજપે અમારી વાત સાંભળી નહીં. એટલે કોઈ પણ મુદ્દો હોય તો એ મુદ્દો ઉકેલવા માટે બંને પક્ષોએ કંઈક વસ્તુ જતી કરવી પડે. એક પક્ષ ના કરે તો સામે 24 કરોડ ક્ષત્રિયો હતા, સામે એક જ રૂપાલા અને આ ભાજપની જીદ કે રૂપાલા નહીં બદલીએ. તો અમને આમાં ક્યાંય તમને એવું લાગે છે ક્ષત્રિય સમાજે કંઈ ખોટું કર્યું હોય? અમે તો આવી કોઈ વાત કરી નથી. એટલે એ લોકોએ રૂપાલાની ટિકિટ ના કાપી તો અમારે ના છૂટકે અમે 80% સમાજ 1980 પછી ભારતીય જનતા પાર્ટીના વોટર છીએ. પણ જો ભાજપને અમારી ના પડી હોય તો અમે પણ ભાજપને માન સન્માન આપવાના નથી. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સભા હોય, કાર્યાલયનું ઉદ્ઘાટન હોય, સંમેલન હોય, એમાં અમારા કાર્યકરો શાંતિથી, શિસ્ત, સંયમ, વિવેકપૂર્વક વિરોધ કરે છે. અને અમે તો એ પણ જાહેર કરી દીધું કે 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ના કેવળ ક્ષત્રિય સમાજ, આજે આપણે જોયું કે આજે અમને આદિવાસી ભાઈઓનો, ઠાકોર સમાજના ભાઈઓનો, મુસ્લિમ સમાજના ભાઈઓનો, ખત્રી સમાજના ભાઈઓનો, મોલે સલામ સમાજના ભાઈઓનો, દલિત સમાજના, બધા સમાજના ભાઈઓનો અમને ટેકો છે, પ્રજાનો ટેકો છે. એટલે વિરોધ તો થવાનો જ છે. દક્ષિણ ગુજરાતના અંદર CR પાટીલની મિટિંગમાં ક્ષત્રિય સમાજ એક થયા છે, જોડાયા છે. જો આમાં એ વ્યક્તિગત બાબત છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાયેલો ક્ષત્રિય હોય એ જાય, લોકશાહી છે. પણ આપને કહું કે તારીખ 28/4/2024ના રોજ સાંજે 4 કલાકે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતની 21 ક્ષત્રિય સામાજિક સંસ્થાઓ
ના ઉપક્રમે મહાસંમેલન રાખ્યું છે એટલે ક્ષત્રિયો એમની સાથે છે અત્યારે. એ મુદ્દો તો ઉડી જશે 24 તારીખે પાટીલ સાહેબ પણ જોઈ લેશે. હા 25,000 ક્ષત્રિયો આવ્યા એટલે કોઈ ક્ષત્રિયોને બોલાવે અને ક્ષત્રિયો જાય એ એમનો વિષય છે. અમારી સંકલન સમિતિ, કોર સમિતિ અથવા સામાજિક સંસ્થાનો એક પણ આગેવાન, હર્ષભાઈ સંઘવી અત્યારે ફરી રહ્યા છે, કોઈ અમારો ક્ષત્રિય સમાજનો આગેવાન ગયો નથી, જશે પણ નહીં. બનાસકાંઠામાં કયા કયા કાર્યક્રમો કરવામાં આવશે? અમારો રથ નીકળ્યો છે. જુઓ, આ પાલનપુરથી કાલે નીકળશે, સમગ્ર શહેરમાં ફરશે, પછી અમે મોટા ગામે જઈશું, ત્યાં 4-5 હજાર ક્ષત્રિયો ભેગા થવાના છે. એથી એ રથ અમીરગઢ જશે, સંપૂર્ણ બનાસકાંઠામાં ફરશે, જનજાગૃતિ લાવશે. અસ્મિતા એટલે શું, ધર્મ એટલે શું, ભાજપનો અહંકાર કેવો છે, શા માટે ભાજપનો વિરોધ, કયા મુદ્દાઓ, એ અમે પ્રજા સમક્ષ મૂકીશું. ધન્યવાદ. થેન્ક યુ. જય ભવાની. આજે અમે ક્ષત્રિય સમાજના બધા એકત્રિત થયા છીએ લોકો, અને આજે અમે ધર્મરથનું આયોજન કરેલું છે. અને અંબાજી મુકામેથી અમે ધર્મરથનું આયોજન કરી અને પહેલાં વડગામ અને વડગામથી હજી પાલનપુરમાં, આજે નાઇટ હોલ્ડ પાલનપુરમાં રાખેલ છે. આજે અમારા ક્ષત્રિય સમાજના વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પરસોત્તમભાઈ રૂપાલાના વિરુદ્ધમાં આ અસ્મિતાનું અમારું ભંગ થયું છે, એના વિરુદ્ધમાં અમે આ રેલીનું આયોજન કરેલું છે. અને આ અભદ્ર ટિપ્પણી અમારા ક્ષત્રિય સમાજ વિશે આજની તારીખમાં અમારા 24 કરોડ ક્ષત્રિયોનો આ ટિપ્પણી વિશે 24 કરોડ ક્ષત્રિયોને આ ટિપ્પણીથી મનમાં એક લાગણી દુભાઈ છે. અને એના વિરોધમાં અમે અત્યારે ભાજપ અને ભારતીય જનતા પાર્ટીને એક શબ્દ કહેવા માંગીએ છીએ કે આજે અમારી અસ્મિતાનું એક અપમાન કર્યું છે. જ્યારે ત્યારે અમારા 562 રજવાડા, જ્યારે એક સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના એક કહેવાથી એમને 562 રજવાડા આપી દીધા, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીને અમે એક જ અમારી માંગ હતી કે જે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અને અમારા તરફથી તમે કોઈ પણ સમાજને આપો, ત્યાંથી એમના ઘરમાં પણ આપો. એમને અમે કોઈ એના વિશે કોઈ પેલી એ હતી નહીં, પણ અમારા માટે ભારતીય જનતા પાર્ટીએ એક સીટ અમે અમારા ક્ષત્રિય સમાજ વિશે એમ નહોતા કહેતા કે અમારે ક્ષત્રિય સમાજને જ આ સીટ આપો, પણ અમારા તરફથી કોઈને પણ આ સીટ આપી અને અમારી આ જે લાગણી દુભાઈ એનું માન રાખ્યું હોત તો આજે અમને એની પ્રત્યે અમારે પેલું એ હતું. પણ આજે ભારતીય જનતા પાર્ટીના જે અમારા ક્ષત્રિય સમાજ વિશે આજે 24 કરોડ રાજપૂતો ક્ષત્રિયોનો જે એમને અપમાન કર્યું છે, એના વિશે આજે અમે અમારા ક્ષત્રિય સમાજને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે હવે ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને એને ધર્મ રથયાત્રા આજે અહીંયા સ્ટોપ છે, કાલે અહીંયાથી મોટા મુકામે લઈ જવાના છે. અસ્તુ. જય ભવાની. જય ભવાની. આજે આપણે જોઈએ છે કે 24 તારીખે જે રાજકોટમાં રૂખી સમાજમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી કરી છે, એક રીતે તો એને છે ને સ્ત્રીઓનું અપમાન જ કર્યું છે. અને આ તો આપણે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ હતી, કોઈ પણ સમાજની સ્ત્રીઓ હોય તો અપમાન સહન ન કરી શકે. એના માટે ઘણા આંદોલન કર્યા, બધું કર્યું, પણ રૂપાલાભાઈએ પોતાની એક ટિકિટ પાછી ખેંચી નથી. અને એને પાછી ન ખેંચવામાં એને ભાજપ સરકારનો પૂરો સપોર્ટ છે. અને નરેન્દ્રભાઈ મોદીએ તો ગુજરાતમાં આવ્યા ત્યારે એમ કીધું હતું કે ગમે તે ગુજરાતની સ્ત્રીઓને મારી જરૂર પડે તો ગમે ત્યારે ફોન કરો, હું હાજર છું એમ. અને એની વાત કરીએ તો આજે નરેન્દ્રભાઈ મોદીએ પણ જોવું જોઈએ કે આટલા ટાઈમથી આ આંદોલન ચાલે છે તો કેમ એક પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચતા. આજે અમે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ અમે કોઈ દિવસ ઘરની બહાર નથી નીકળી, કોઈ દિવસ તો આજે અમારે આંદોલન કરવા માટે બહાર નીકળવું પડે છે, અમને પણ નથી ગમતું એ. અને આજે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ કેટલા હેરાન થાય છે એક પુરુષોત્તમ રૂપાલાના કારણે.
તો પુરુષોત્તમ રૂપાલાભાઈમાં થોડી પણ શરમ હોય ને તો હજુ એને ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ, છતાં એને ખેંચી નથી. હવે અમારું આંદોલન પાર્ટ 2 ચાલુ થઈ ગયો છે, અમારો ધર્મરથ ચાલુ થયો છે અને અમને પૂરો અમારા પર વિશ્વાસ છે કે અમે એમને બતાવી દઈશું એમ. હવે ભાજપ સરકારને પણ બતાવી દઈશું કે તમારું અભિમાન શું છે. એટલે અમારો વિજય તો નક્કી જ છે. 26માંથી ભલે અમને 5 સીટ રૂપાલાભાઈ આવી જતા હશે તોય પણ કંઈ વાંધો નથી, પણ અમે એને બતાવશું અને 26માંથી 10 સીટો પર પણ અમે વિજય કરશું ને તો અમે એમ સમજશું કે અમારો અસ્મિતાની લડાઈમાં અમે જીતી શક્યા. જય ભવાની. મારું નામ રેખાબા રાયજાદા. श्री धानेरा तालुका युवक प्रगति मंडल मैनेज्ड बाय आदर्श नर्सिंग स्कूल धानेरा। आदर्श नर्सिंग स्कूल धानेरा के यहाँ पे बीएससी नर्सिंग, जीएनएम एंड एएनएम कोर्स कराए जाते हैं। इको फ्रेंडली एंड कंडक्टिव लर्निंग एनवायरनमेंट which provide all the education and practical knowledge, smart classrooms. We have huge library, computer lab and projector hall, well-equipped laboratories of advanced skill lab, anatomy and physiology lab, microbiology and biochemistry lab, nutrition lab, foundation of nursing with community lab, attached with all multi-specialist hospitals and also other affiliated hospitals for good hands-on clinical experience. Thank you. Sri Dhanera Taluka Youth Pragati Mandal Managed આદર્શ નર્સિંગ સ્કૂલ ધાનેરા. પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધ વડગામ પહોંચ્યો. વડગામ ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સામે વિરોધ કરાયો. ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. વિરોધ કરનારા લોકોને પકડવા માટે પોલીસની ભાગમભાગના દ્રશ્યો સામે આવ્યા. વિરોધ કરનાર લોકોની પોલીસે અટકાયત કરી. વડગામ ખાતે પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સ્મશાન શબ્દ સાંભળતા જ રૂવાટા ઉભા થઈ જતા હોય છે, પરંતુ બનાસકાંઠાના એક એવું મુક્તિધામ કે જે મુક્તિધામ 14 વીઘા જમીનમાં આકાર પામ્યું અને આ મુક્તિધામને એવી સુવિધાઓથી સજ્જ કરાયું કે મુક્તિધામમાં માત્ર લોકો કોઈના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા માટે જ નહીં, પરંતુ આ મુક્તિધામમાં હરવા ફરવાની સાથે સાથે બર્થડે મનાવવા પણ લોકો આવી રહ્યા છે. ત્યારે કયું છે આ મુક્તિધામ, આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ પાર્ટી પ્લોટ કે રિસોર્ટના નથી, પરંતુ આ દ્રશ્યો છે બનાસકાંઠાના વેપારી મથક ડીસાના મુક્તિધામના. આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે લોકો મોટી સંખ્યામાં જમી રહ્યા છે, ભગવાનની પૂજા અર્ચના પણ કરી રહ્યા છે. આ દ્રશ્યો સ્મશાન ભૂમિના ડીસામાં બનાસ નદી નજીક
14 વીઘા જેટલી જમીનમાં 7 કરોડના ખર્ચે આકાર પામેલ મુક્તિધામ એ ફક્ત મુક્તિધામ જ નહીં પરંતુ ડીસા સહિત આસપાસના વિસ્તારના લોકો માટે પિકનિક પોઈન્ટ કે પ્રી વેડિંગ શૂટિંગ પોઈન્ટ સાબિત થઈ રહ્યું છે અને તેનું કારણ છે મુક્તિધામમાં કરાયેલી આધુનિક સુવિધાઓ। સામાન્ય રીતે મુક્તિધામ એટલે હિન્દુ ધર્મમાં મનુષ્યના મૃત્યુ પછી અંતિમ ક્રિયા કરવાનું સ્થળ કે જ્યાં લોકો માત્ર કોઈ મૃત પામેલા વ્યક્તિની અંતિમ ક્રિયા માટે જ આવતા હોય છે। જો કે તે સિવાય મુક્તિધામ સુમસામ ભાસતું હોય અને તેને જ કારણે સુમસામ સમયે તો મુક્તિધામ તરફ જતા પણ કેટલાય લોકોના પગ પાછા પડે, પરંતુ ડીસાનું આ મુક્તિધામ લોકો માટે ભયમુક્ત મુક્તિધામ બની ગયું છે। મુક્તિધામમાં 1 કરોડના ખર્ચે મુક્તિધામ મહાદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે। મુક્તિધામ મહાદેવના મંદિરની 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા અને સ્મશાનમાં આસ્થા, શક્તિ અને ભક્તિ સાથે જમણવાર પણ ચાલ્યો। લોકો કોઈ પણ પ્રકારના ડર વિના મુક્તિધામમાં બિંદાસ રીતે જમી રહ્યા હતા। સંચાલકો દ્વારા મુક્તિધામની એન્ટ્રીને જ કોઈ રિસોર્ટ કે પાર્ટી પ્લોટની એન્ટ્રી હોય તેવી તૈયાર કરવામાં આવે છે, તો સાથે સાથે આ મુક્તિધામમાં અંતિમ ક્રિયા માટે આધુનિક ડિઝાઇનવાળો સિમેન્ટ ડૂમ તૈયાર કરી અંતિમ સંસ્કાર ધામ તો તૈયાર કરાયો છે, પરંતુ સાથે સાથે મૃત બાળકોની દફન ક્રિયા માટે અલગ જગ્યા ફાળવાઈ છે। તો સાથે સાથે કોઈની અંતિમ યાત્રામાં આવતા લોકો પણ સ્મશાનમાં આવી શાંતિ અનુભવી વધુમાં વધુ સમય પોતાના મૃત સ્વજન માટે આ મુક્તિધામમાં રહીને જ ફાળવી શકે તે હેતુસર આ મુક્તિધામ પ્રાર્થના ખંડ, સિનિયર સિટીઝનો માટે લાઇબ્રેરી હોલ, વિશાળ બાગ બગીચો, સ્મૃતિ પરિસર, તો અંતિમ ક્રિયા માટે આવેલા લોકોને સ્નાન કરવા કે શૌચ ક્રિયા માટે કોઈ અગવડતા ન પડે તેને લઈ પુરુષ અને મહિલા માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્નાન ગૃહ પણ તૈયાર કરાયો છે। જો કે આ વિશાળ જગ્યામાં વિશાળ ખર્ચે તૈયાર થયેલ મુક્તિધામને જોઈ તમને કદાચ આ મુક્તિધામ અંતિમ ક્રિયા માટે કે હરવા ફરવા માટે નિર્ખર્ચાળ હશે તેવું લાગ્યું હશે, પરંતુ આ મુક્તિધામની ખાસિયત એ છે કે મુક્તિધામ કરોડોના ખર્ચે અને વિશાળ જગ્યામાં બન્યું હોવા છતાં આ મુક્તિધામમાં અંતિમ ક્રિયા માટે આવતા કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય કે અમીર તેમને કોઈ મોટો ખર્ચો, કાસ્ટ કે અન્ય કોઈ વસ્તુનો ઉઠાવવો નથી પડતો। માત્ર એકના ટોકનમાં જ કોઈ પણ વ્યક્તિની અહીં અંતિમ ક્રિયા થઈ રહી છે। સામાન્ય રીતે કોઈ વ્યક્તિને અંતિમ ક્રિયા માટે કાસ્ટનો ખર્ચ 4,000થી 5,000 થઈ જતો હોય છે, પરંતુ આ મુક્તિધામને તો 80 વર્ષ માટે કાસ્ટના દાતા પણ નિઃશુલ્ક આપનાર મળી જતા કોઈ પણ ગરીબ વ્યક્તિ પણ પોતાના સ્વજનની આસાનીથી અંતિમ ક્રિયા કરાવી શકે છે અને સંચાલકોની આ સેવા અને મુક્તિધામની આધુનિકતાને કારણે માત્ર ડીસા જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોમાં મુક્તિધામ ચર્ચાનો વિષય બન્યું છે। હું મૌસમી ભરતભાઈ મકવાણા। અહીંયા જે આધુનિક સ્મશાન બન્યું છે એ પગલું ખૂબ જ આવકારદાયક છે। જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે છેલ્લા 4-5 વર્ષમાં અને જે લોકોની અથાગ મહેનત લાગી છે દરેક અભિનંદનીય, વંદનીય છે અને આ દરેક ગામે ગામે આ લેવાવા જોઈએ પગલાં સ્મશાનને ડેવલપ કરવાના એવું મને લાગે છે। થેન્ક યુ। એમ તો બધા પ્રી વેડિંગ માટે અને બર્થડે પાર્ટી માટે પાર્ટી પ્લોટ અને એ બધી જગ્યાએ જતા હોય છે, ગાર્ડન્સમાં જતા હોય છે, બટ ડીસામાં અમારે એક મુક્તિધામ એવું બનાવવામાં આવ્યું છે કે જ્યાં બધા સેલિબ્રેશન માટે પણ આવે છે। લોકોનો જે ડર હતો એ પણ દૂર થયો છે અને બધા સારી રીતે એન્જોય પણ કરે છે। તો લોજિકલી જોવા જઈએ તો બધા સિટીમાં આવા એક જગ્યાએ પ્લેસીસ આ લોકોએ બનાવવા જોઈએ, એ ઘણી સારી વાત છે। હિમા ગજ્જર। જય ભારત। તુલસીબેન સોની। હા, સ્મશાનમાં આવતા પહેલાં બધા ડરતા હતા, અત્યારે કોઈ ડરતું નથી। અહીંયા બહુ મોટો સારો વિકાસ થયો છે, બહુ સારી રીતે વસ્તી આવે છે અને આનંદ મેળા જેવું અહીંયા રહે છે, બધા સારી રીતે રહે છે, બધા હળી મળીને અને બહુ સારું કાર્ય કરે। 22, 23, 24 3 દિવસથી મોટો પ્રસંગ ચાલુ છે, આખું ડીસા નગર આવ્યું છે અને બહુ સારામાં સારો ઉત્સવ કર્યો છે। હું ડૉક્ટર હેતલ ગોહેલ, પીડિયાટ્રિશિયન છું અને જેમ સાહેબે આગળ કીધું એમ ડીસામાં મુક્તિધામ લોકોને એક સિનિયર સિટીઝન અને બાળકો માટે પણ આ લોકોએ જે ક્રીડાંગણ ઊભું કર્યું છે, સિનિયર સિટીઝન હોલ ઊભો કર્યો છે, સિનિયર સિટીઝનને લાવવા મૂકવાની જે સગવડ કરી છે તે ખરેખર અભિનંદનીય છે અને ડીસાને એક ખૂબ જ સારી જગ્યાનું ડેવલપ કરીને એક પ્રાપ્ત થઈ છે નગરજનો માટે। ખૂબ આવકાર્ય છે આ પગલું। વેણાબેન। બહુ આધુનિક સરસ સ્મશાન બનાવ્યું છે, એનું નામ પણ મુક્તિધામ પાડ્યું છે। આ 3 દિવસની પ્રતિષ્ઠા થાય છે, ભગવાનનો વરઘોડો નીકળ્યો, ભગવાનની પ્રતિષ્ઠા સરસ થઈ, ભોળાનાથની મુક્તેશ્વર મહાદેવ એમનું નામ પાડ્યું છે। આ તો એક જગ્યા બહુ સરસ થઈ ગઈ છે, પિકનિક માનો તો એ પણ ગણાય, બહુ સારામાં સારી જગ્યા છે આ।
એમાં ગાર્ડન બધી સુવિધા, નાના બાળકોને પણ રમત ગમતના સાધનો, બહુ સરસ જગ્યા બનાવી છે. એવા અમારા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, એમનો બહુ જ સહયોગ છે. આમ તો સ્મશાનમાં જતા ડરતા હોય છે, અહીંયા લોકો જમી રહ્યા છે, ફોટો પડાવી રહ્યા છે, ઉત્સવ જેવો માહોલ છે, શું કહેશો? આજે ડીસા શહેરમાં એક ખૂબ જ ઉત્સવનો દિવસ છે. પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા અને એમની ટીમ દ્વારા આખા ગુજરાતમાં ક્યાં પણ ના હોય એવું મુક્તિધામ અહીં બન્યું છે. અને મુક્તિધામમાં મહાદેવજીનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ રહી હોય અને આખું ગામ અહીં ઉમટી પડ્યું છે દર્શન કરવા. અને સમગ્ર ડીસા માટે આજે ઉત્સાહનો દિવસ છે અને આવું આખા ગુજરાતમાં ક્યાંય મુક્તિધામ નહીં હોય. ખરેખર આખા ગુજરાતના લોકોને પણ આ મુક્તિધામની મુલાકાત લેવી જોઈએ. આપણો જે અહીંયા મુક્તિધામ બન્યો છે, જ્યાં 3 દિવસનો પ્રોગ્રામ થયો છે, એમાં બધાની જે મજા આવી છે અને બધા જે ડીસાના જે બધા પબ્લિકે બધી હાજર રહી છે અને બધાએ જે ખૂબ ઉત્સાહથી જે પ્રોગ્રામ કર્યો છે, બધા વડીલોનો બી જે આશીર્વાદથી અમારો જે પ્રોગ્રામ થયો છે. અને આ મુક્તિધામમાં અમારા સસરા જે હતા, પહેલી શરૂઆત એમને કરી હતી અને એમના આશીર્વાદથી આજે હાજર નથી, પણ એમના આશીર્વાદથી બધું હજી અમને યાદ કરીએ છીએ. આ પ્રોગ્રામ થયો છે પણ એમને હજી અમે યાદ કરીએ છીએ અને ઈટ એમને મૂકી હતી. અને આ જેવા મુક્તિધામના જે બન્યો છે એવા દરેક આપણે શહેરમાં આવો મુક્તિધામ બને. અને આપણા અહીંયા ડીસામાં જે મુક્તિધામ બન્યું છે ત્યાં બાળકો માટે શું, વડીલો માટે શું કે કોઈ બી લોકો માટે શું, બધા માટે રળિયામણું સ્થળ છે અને અહીંયા આવવા લાયક છે અને બધે આવું બને એવી શુભેચ્છા. જય શ્રદ્ધા જિગ્નેશભાઈ ગજ્જર. મુક્તિધામ ધામમાં અત્યારે પહેલાં એવું હતું કે લોકો આવતા બી ડરતા હતા અને જે વિકાસ થયો છે મુક્તિધામનો, આજે એવું લાગે છે 3 દિવસના રંગે ચંગે પ્રોગ્રામ જે ઉજવાઈ રહ્યો છે, ખરેખર બહુ જ ઇન્સ્પિરેશન લેવા જેવી વસ્તુ છે કે ડીસામાં બી આવા પ્રસંગો ઉજવાય છે અને આવી જગ્યાઓનો વિકાસ બી આટલો સરસ રીતે લોકો કરી શકે છે. સમગ્ર ટીમ, પૂર્વ ધારાસભ્ય આપણા શશિકાંતભાઈ પંડ્યા અને એમના જોડે જે સહયોગી કાર્યકર્તાઓ હોય છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને આ લાભનો મતલબ આનો મોકો આપ્યો છે, તે બદલ થેન્ક યુ. સ્મશાનમાં જતા લોકો ડરતા હોય છે, અહીંયા સ્મશાનમાં અનેક લોકો ફોટોગ્રાફી માટે આવે છે, આજે જમણવાર પણ બસ આ એકદમ ડીસા માટે એક અદિત્ય ભાવના અથવા તો પગલું કહેવાય કે જે સ્મશાનની અંદર, જેને સ્મશાનને ખુદને આપણે મુક્તિધામ કહીએ છીએ, એ મુક્તિધામમાં જ તે વળી પાછું ભગવાનનું નામ, જે આપણે શિવ ભગવાનનું નામ આપી અને મુક્તિધામ શંકરનું મંદિર કર્યું. આ એક ખૂબ આનંદની વસ્તુ છે અને એક પ્રેરણાદાયી વસ્તુ છે. ઘણા બધા ગામોમાં આપણે જોયું છે કે સ્મશાન ભૂમિને આ રીતે ભક્તિભાવનો રંગ આપે છે, પણ ડીસામાં આ રીતે ડીસાના લોકોએ અને ડીસાના વડીલોએ જે એક પગલું લીધું છે એ ખરેખર આવકાર્ય છે. અહીં નાના બાળકો આવશે, વડીલો આવશે અને એક લોકોને સ્મશાનમાંથી એક ભયની મુક્તિ આપશે અને રિયલી મુક્તિધામ એક સાચું મુક્તિધામ બનશે. આ પગલાંને અમે એકદમ પ્રશંસનીય કહીએ છીએ. ડીસા સંઘનો માણસ છું, RSSનો, અને સોશિયલ વર્કર છું. VHPમાં ખૂબ વર્ષો સુધી કામ કર્યું છે. આ જગ્યા માટે પૂર્વ તત્કાલીન ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈની મદદથી અને લોકફાળાથી, લોકોના સહયોગથી 130 વર્ષ જૂનો કબજો શશિકાંતભાઈ અને બધાએ લીધો છે અને પ્રેમથી આપ્યો છે. અને આ જે મંદિર બન્યું છે પાઠક સાહેબ અને બધાના લોકફાળો અને સર્વેના સહયોગથી બન્યું છે. હા, આ જગ્યા એક તીર્થ થઈ ગયું છે. મુક્તેશ્વર મહાદેવ અને મુક્તેશ્વર તીર્થ કહેવા છે. અહીંયા આગળ સારા પ્રસંગો પણ થાય છે, જન્મતિથિ ઉજવાય છે, ભાગવતની કથા થઈ છે અને ખૂબ કહેવાય ને તીર્થ અને પવિત્ર જગ્યા થઈ ગઈ છે. કહેવાય શમશાન પણ અત્યારે તીર્થ છે. આજે આ સ્મશાનના મુક્તિનાથ મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છેલ્લા 3 દિવસથી ઉજવાઈ રહ્યો છે, જેના અંદર ડીસાની જનતા અને ડીસાના જે
જનતા છે તે આનો લોકફાળાથી લાભ લઈ રહ્યા છે અને 3 દિવસથી જમવાનું ચાલુ છે. આ એક મુક્તિધામ છે, જેને એક મુક્તિધામ આ છેલ્લા કેટલા વર્ષોથી દબાણ હતું તેને સુધારી અને અહીંયા આગળ એક સારો એવો ગાર્ડન બનાવ્યો છે. નાહવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ખૂબ સુંદર અને સારું અહીંયા મુક્તિધામ બનાવવામાં આવ્યું છે. મુક્તિધામમાં અહીંયા મુક્તિનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે અંદાજે 100 લાખના ખર્ચે બનાવવામાં આવેલું મંદિર છે. તેમજ અહીંયા આ જે મુક્તિધામ બનાવવામાં આવ્યું છે તેમાં પણ અંદાજે 700 લાખના ખર્ચે અને ડીસા શહેરની જનતા દ્વારા લોકફાળો કરી અને આ મુક્તિધામ બનાવવામાં આવ્યું. મુક્તિધામમાં ખૂબ સરસ મુક્તિનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું, જેની આજે પ્રાણ પ્રતિષ્ઠા છે. પ્રાણ પ્રતિષ્ઠાના અંદર ડીસાની જનતાને આજે 3 દિવસથી જમવાનો અને બહુ મોટો સારો એવો કાર્યક્રમ થઈ રહ્યો છે. તમારી વાત સાચી છે. બાળકો રમવા માટે આવે છે, એના માટે બાલ ક્રીડાંગણ આપણે બનાવ્યું છે. લોકો મોર્નિંગ વોક માટે અહીંયા આખો એ ટ્રેક બનાવ્યો છે. આપણે અદ્યતન ગાર્ડન છે લોકોને ફરવા માટે. એથી આગળ કહું તો લોકો મેરેજ માટે પ્રી વેડિંગ જે શૂટિંગ કરતા હોય છે એ કેટલાય લોકો મેરેજના પ્રી વેડિંગ શૂટિંગ માટે આવે છે. પહેલાં તો શમશાન નામથી લોકો ડરતા હતા. એક શમશાન નામ પડે એટલે લોકોને ડર લાગે કે શમશાનમાં શું હશે. હું જ્યારે ધારાસભ્ય તરીકે મેં 3 વર્ષ આ કામ ચાલ્યું, 3 વર્ષ ધારાસભ્ય તરીકે હું અહીં બેસી રહ્યો છું. સર્કિટ હાઉસનો મેં ઉપયોગ નથી કર્યો, અન્ય જગ્યાઓનો ઉપયોગ નથી કર્યો કાર્યાલયનો. અહીં કેમ બેઠો છું કે તો આ સારામાં સારું આ મુક્તિધામ બને એ માટે. અને લોકો મને કામ માટે આવતા મારા વિસ્તારના કે જિલ્લાના લોકો તો કહેતા સાહેબ તમે ક્યાં છો ભાઈ ધારાસભ્યશ્રી? તો હું કહેતો કે હું શમશાનમાં બેઠો છું. ત્યારે લોકો મને એમ આશ્ચર્યથી પૂછતા કે કોણ તમારું કોઈ સ્વજન ગુજરી ગયું છે, કોણ ઓફ થઈ ગયું છે? ત્યારે હું કહેતો ના ભાઈ, હું શમશાન ડેવલપ કરી રહ્યો છું એ માટે બેઠો છું. તમને આશ્ચર્ય થશે 3500 ટ્રેક્ટર કચરો અહીંથી આપણે કાઢ્યો છે. એટલો ગંદકીનો ઢગલાઓ હતો, ઢગલા હતા. 3500 ટ્રેક્ટર કચરાનો અહીંથી નિકાલ કર્યો છે. બહારથી માટી લાવીને અહીંયા માટી પુરાણ કરી સરખું લેવલિંગ કર્યું છે. આપણે સારામાં સારા ઝાડ લાવ્યા છે. કેસર કેરીના 80-100 વૃક્ષો અહીંયા વાવેલા છે. અને અહીંયા તમને લાગે જ નહીં કે આ શમશાન છે. તમે કોઈ સારી જગ્યાએ, પવિત્ર જગ્યાએ ફરતા હોય એવું સુંદર સ્વચ્છ વાતાવરણ અહીંયા તમને દેખાય છે. એ તમે જાતે ફરો તમને ખ્યાલ આવશે કેટલું સાચું છે ને કેટલું ખોટું છે. હું ડૉક્ટર એસ.ટી. કોટક, ગાયનેકોલોજીસ્ટ. ડીસામાં 1982થી મારી અંકુર હોસ્પિટલ મેટર્નિટી હોમ છે. આજે આ મુક્તિધામના અંદર આવતા અત્યંત આનંદનો અનુભવ થાય છે. હકીકતમાં તો મુક્તિધામ અને શમશાનની જગ્યાએ જતા માણસ ડરે, બીક લાગે, હરડી જાય. પણ અહીંયા આગળ જે પ્રમાણે આયોજન થયું છે તે આયોજન કરતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમાં ખાસ કરીને આદરણીય પૂર્વ MLA શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબના પ્રમુખપદ હેઠળ અને ડૉક્ટર કિશોરભાઈ અસનાની, શ્રી પ્રકાશ ભરતિયા વગેરેની જે કારોબારી હેઠળ જે અહીંયા કામ થયું છે ને ઉગી નીકળ્યું છે એ એક રિસોર્ટ ટાઈપ, જ્યાં આવવાથી એક આનંદનો અનુભવ થાય, એક શાંતિનો અનુભવ થાય. હકીકતમાં તો સમાજમાં જ્યારે જઈએ છીએ અને જે અશાંતિ, સ્ટ્રેસનો અનુભવ થાય છે અને અહીંયા રિલેક્સ અનુભવ થાય છે. ખરેખર આ મુક્તિધામમાં સંસારની જે સ્ટ્રેસ છે એમાંથી તો મુક્તિ મળે છે, પણ જે સત્કર્મ કરતો હશે એને અહીંયા મુક્તિધામથી પરમ મુક્તિ પણ અવશ્ય મળશે ને મળશે જ. અસ્તુ. હું 3 દિવસથી જમી રહ્યો છું. આ 3 દિવસનો જમણવાર એ ખરેખર સ્વાદિષ્ટ છે અને સાત્વિક છે. મહત્વનું તો સ્વાદિષ્ટ તો ઠીક, પણ સાથે સાત્વિક જે મહત્વનું છે. બીજી જગ્યાએ જે જમવાના અંદર ઘણીવાર વ્યંજનો 15-25 હોય, પણ એમાં ન સ્વાદનું ઠેકાણું હોય ન એની સાત્વિકતાનું ઠેકાણું હોય. આ ભોજન ખરેખર સારું છે. લોકો શમશાનમાં જતા ડરતા હોય છે અને આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા શમશાનમાં જમી રહ્યા છે. આ બિલકુલ કહું છું ને, આશ્ચર્ય લાગે છે. જાણે કે રિસોર્ટ હોય, મેળાવળ હોય, અહીંયા લાગે છે જીવન છે એ સેલિબ્રેશનનું, મહોત્સવનું સ્વરૂપ લીધું હોય એવું લાગે છે. ક્યાંય કોઈ જગ્યાએ કોઈના મોં ઉપર
દૂર દૂર સુધી પણ સ્ટ્રેસની ભયની ક્યાંય કોઈ લકીર દેખાતી નથી. આ ખરેખર ડીસા માટેનું નજરાણું છે, સરસ છે અને આયોજકનો આ ગામ ઉપર, આ નગર ઉપર એક ઋણ રહેશે, જિંદગી પર્યંત ઋણ રહેશે અને લોકો એને યાદ કરશે, એમના સત્કર્મને હંમેશા યાદ રાખશે. નમસ્કાર, મારું નામ નિકેતન અનિલભાઈ જોશી છે. આ એક ખૂબ જ મોટો લાવો છે, આનંદનો પ્રસંગ છે. અંદાજે 40 વર્ષ પહેલાં આ સ્મશાન ભૂમિ ઉપર સ્મશાનનું નિર્માણ કરનાર વ્યક્તિઓમાં એક પ્રમુખ વ્યક્તિ હતા પ્રાણશંકર કાનજીભાઈ જોશી, જેમનો હું પૌત્ર છું. એ સ્મશાન બનાવ્યા પછી સૌથી પહેલો અગ્નિ સંસ્કાર પણ એમનો થયો હતો. ત્યારબાદ આ સ્મશાનની કમિટી ઉત્તર કામ કરી રહી હતી. સમય જતાં સ્મશાનની સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે સ્મશાનનું નિર્માણ કરવામાં, એને રિનોવેશન કરવામાં પણ ખૂબ તકલીફ હતી. આ જગ્યાઓએ અસામાજિક તત્વોનો એક અડ્ડો થયેલો હતો અને અહીંયા કોઈ વ્યવસ્થાઓ નથી. આજની કમિટી, ખાસ કરીને હું આભાર માનું છું શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય, અને સ્મશાન કમિટીના અગ્રેસરો પ્રકાશભાઈ ભરતિયા અને બીજા અન્ય વ્યક્તિઓનો, કે જેઓએ ખૂબ મહેનત કરી. લગભગ કોરોનાથી લઈને અત્યાર સુધીના સમયમાં ખૂબ મહેનત કરીને આ સ્મશાનની અંદાજે લગભગ 14 વીઘા જેટલી જમીનને ખુલ્લી કરાવી આ જમીનનું ડેવલપમેન્ટ કર્યું છે. આ સ્મશાન સુધી પહોંચવા માટેનો જે બહારનો રસ્તો છે, એ રસ્તામાં પહેલાં એક 3 વ્હીલર પણ રિક્ષા લઈને બી આવવું હોય તો બી મુશ્કેલી હતી. એની જગ્યાએ આજે મોટી ટ્રકો અંદર આવી શકે એટલો મોટો રસ્તો આજે ખુલ્લો કર્યો છે. આપણે જ્યાં ઊભા છીએ પાછળ મુક્તેશ્વર મહાદેવનું મંદિરનું આયોજન નિર્માણ થયું અહીંયા. એની સાથે બિલકુલ બાજુમાં, જમણી બાજુમાં એક સિનિયર સિટીઝન હોલ બનાવ્યો છે. મહેશભાઈ ભણસાલી ટ્રસ્ટ દ્વારા અહીંયા 3 ઈ-રિક્ષાઓ આપવામાં આવી છે. જે ઈ-રિક્ષાઓ ડીસા ગામમાં રહેતા, કોઈ પણ ખૂણે રહેતા એવા સિનિયર સિટીઝન છે કે જેમને ઘરથી બહાર નીકળીને ક્યાં જવું, ક્યાં ઉઠવું બેસવું એનો તકલીફ હોય, તો એ લોકો અહીંયા નોંધણી કરાવી રિક્ષા એમને ઘરે લેવા જાય, અહીંયા લાવે અને પાછી ઘરે મૂકવા જાય. આ ફ્રી ઓફ ચાર્જ સર્વિસ આપવામાં આવશે. એ તમામ સિનિયર સિટીઝનને અહીંયા એક ટાઈમનો ચા નાસ્તો આપવામાં આવશે. એક બીજું દાતાશ્રી પરિવાર છે, કેદારમલ બક્ષીરામ અગ્રવાલ પરિવાર છે. એમણે ડીસાની અંદર આપણી પાસે નગરપાલિકામાંથી એક શબવાહિની મળેલી હતી. એના સિવાય એક બીજી શબવાહિનીનું અહીંયા આગળ એમણે લોકાર્પણ કર્યું છે. એ ગામના લાભાર્થ માટે એમણે આપેલું છે. તો એ પણ અહીંયા આગળ એક નવી વ્યવસ્થા ઊભી થઈ છે. 2 મોટા ગાર્ડનનું અહીંયા આગળ નિર્માણ થયું છે. લગભગ અંદાજે 25,000 સ્ક્વેર ફૂટ અને 40,000 સ્ક્વેર ફૂટના 2 બગીચાઓનું નિર્માણ થયું છે. જે સિનિયર સિટીઝન હોલ બનાવ્યો છે એની બાજુમાં બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, રમતગમતનું બાળકો માટે એક આખું સરસ આયોજન કરેલું છે કે અહીંના આસપાસના જે બાળકો છે અહીંયા ગમે ત્યારે રમવા માટે આવી શકે એવી સારી સગવડ ઊભી કરવામાં આવી છે. ડીસાનું જે મુક્તિધામ છે, એ મુક્તિધામ અને આ મુક્તિધામ તીર્થ 2 અલગ અલગ આખા પ્રોપર્ટીઓ છે, પણ બંને એક જ પરિસરની અંદર આવેલા છે. પણ એનું આયોજન એટલું સરસ કરવામાં આવ્યું છે કે મુક્તિધામ તીર્થમાં આવનાર વ્યક્તિ એ મુક્તિધામથી બિલકુલ આખો અલગ અહીંયા માહોલ મહેસૂસ કરી શકે અને ખૂબ આનંદ લઈ શકે. હું સમસ્ત કમિટી અને આખા ગામનો, કારણ કે આટલું મોટું કાર્ય થવા માટે ગામનો પણ ખૂબ મોટો ફાળો છે. ગામના દરેક વ્યક્તિઓનો ખૂબ સારો મોટો અહીંયા ટેકો મળેલો છે. દરેક વ્યક્તિઓ, શશિકાંતભાઈ પંડ્યા સાહેબ અને સ્મશાન કમિટી, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌને શુભેચ્છા આપું છું. નિકેતન અનિલભાઈ જોશી.